મહત્વના સમાચારો સાથે શરૂઆત કરીશું સુરત જઈએ સીધા જ કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં વચ્ચે સામે આવી છે। ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે। હોસ્પિટલના G0 વોર્ડમાં આ ઘટના બની છે। ડાયાલિસિસ માટે આવેલ એક મહિલા દર્દી ઉપર જ આ સ્લેબ પડ્યો હતો અને મહિલા ઉપર આ સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ। સદનસીબે આ મહિલાનો આબાદ બચાવ થયો છે, પરંતુ 47 વર્ષીય રાણી દેવી મૌર્ય પર આ સ્લેબ તૂટી પડ્યો હતો। કિડનીની બીમારીને લઈને રાણી દેવી અત્યારે સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, પરંતુ G0 વોર્ડનો સ્લેબ તેમના માથે ધરાશાયી થઈ ગયો। મહત્વપૂર્ણ અપડેટ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સામે આવી છે। ડાયાલિસિસ વિભાગમાં એક સ્લેબ આ જે મહિલા દર્દી ડાયાલિસિસ માટે આવ્યા હતા તેમના પર ધરાશાયી થઈ ગયો। કિડનીની બીમારીને લઈને આ મહિલા રાણી દેવી મૌર્ય કે જેઓ આવ્યા હતા તેઓ સારવાર માટે પહોંચ્યા, પરંતુ તેમના પર જ આ હોસ્પિટલના G0 વોર્ડનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે। અત્યારે ફિલહાલ નાસભાગ મચી ચૂકી છે। વધુ અપડેટ લઈશું, પછી સંવાદદાતા આપણી સાથે જોડાશે તેમની સાથે, પરંતુ અત્યારે ફિલહાલ આ ડાયાલિસિસ વિભાગમાં જે સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે। અમે આપને મહત્વપૂર્ણ ઇનપુટ આપી રહ્યા છીએ। અત્યારે ફિલહાલ જે રીતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવે છે, ફરી એક વખત અહીં એક દર્દીને ભોગ બનવું પડ્યું છે। આ મહિલા પર સ્લેબ તૂટી પડ્યાની ઘટના સામે આવી છે। ડાયાલિસિસ વિભાગ જે G0 વોર્ડ છે નવી સિવિલ હોસ્પિટલમાં, ત્યાં આ ઘટના બની છે। ડાયાલિસિસ માટે આવેલી એક મહિલા દર્દી જેને કિડનીના રોગ સંબંધિત સારવાર લેવાની હતી, તેના ઉપર આ સ્લેબ ધરાશાયી થયો। આ મહિલા પર સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ છે। મહિલાનો આબાદ બચાવ જરૂરથી થયો છે। આપને બતાવી રહ્યા છીએ અમે અત્યારે ફિલહાલ તસવીર। આ મહિલા 47 વર્ષીય રાણી દેવી મૌર્ય, જેમના ઉપર આ સ્લેબ ધરાશાયી થયો હતો, તેઓ સારવાર લઈ રહ્યા હતા, એ સમયે જ તેમના માથે આ સ્લેબ તૂટી પડ્યો। તસવીરો નિહાળો કઈ રીતે કાચું કામ કરવામાં આવી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલ જે ડાયાલિસિસ વિભાગ છે વોર્ડ G0 ની અમે તમને અપડેટ આપી રહ્યા છીએ। તસવીર નિહાળો કઈ રીતે આ મહિલા 47 વર્ષીય રાણી દેવી મૌર્ય કે જેઓ કિડની સંબંધિત બીમારી માટે સારવાર લેવા પહોંચ્યા હતા, તેઓ સારવાર લે એ સમયે જ તેમના માથે આ સ્લેબ ધરાશાયી થયો। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, જણાવો શું વિગતો, આ મહિલાને કેટલી ઈજા પહોંચી છે? અને કોઈ નથી, પરંતુ આ ઘટના જે છે તે સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। નવી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જે જૂની બિલ્ડિંગ આવેલી છે તે ચાલી રહી છે। મોટી સંખ્યામાં લોકો ડાયાલિસિસ પણ કરાવી રહ્યા છે। જો કે આ બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે અવારનવાર પડે છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે। જો કે આ ઘટના 2-3 દિવસ પહેલાની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ એક બીજી ગંભીર વાત એ છે કે આ સ્લેબના પોપડા અત્યાર સુધી પડતા હતા, પરંતુ હવે તો આજે હોસ્પિટલ કહી શકાય તે પિલરો પણ હવે પડી રહ્યા છે। એટલે કે હવે જીવના જોખમ જી અમિત, આ સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે સુરતની આ ઘટના તસવીર, અત્યારે ફિલહાલ મહિલાનો આબાદ બચાવ થયો, પરંતુ તેમને જરૂરથી થોડી ઈજા પહોંચી હોવાની તસવીરો સામે આવી છે। તસવીર નિહાળો કઈ રીતે આ સ્લેબ જે છે તે મહિલા સારવાર લઈ રહ્યા હતા, તેમના માથે જ તૂટી પડ્યો। આ સ્લેબ તૂટ્યો તેની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ। સુરત નવી સિવિલ હોસ્પિટલનો જે ડાયાલિસિસ વિભાગ, જ્યાં મહિલા રાણી દેવી મૌર્ય 47 વર્ષીય તેઓ સારવાર લેવા પહોંચ્યા હતા। કિડની સંબંધિત બીમારી માટે તેઓ સારવાર લઈ રહ્યા હતા અને એ સમયે જ તેમના માથે આ સ્લેબ તૂટી પડ્યો। આપ તસવીર નિહાળી રહ્યા છો। અત્યારે ફિલહાલ સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે। આ વિવાદ હવે એટલી હદે વકર્યો કે જે દર્દી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હોય, તેમના માથે જ સ્લેબ તૂટી પડે અને તેઓ ઈજાગ્રસ્ત થાય। જો હોસ્પિટલમાં સારવારને બદલે આ રીતે ઈજાઓ જ મળતી હોય તો હોસ્પિટલનું શું કામ? જે રીતની તસવીર જોવા મળી રહી છે, આ મહિલાને ઈજા પહોંચી છે। અત્યારે ફિલહાલ સારવાર તેમને ચાલી રહી છે અને જે ડાયાલિસિસની સારવાર હતી તે પણ યથાવત।